જાન્યુઆરી 2026ની શરૂઆત એમ કહી શકાય કે દેશ માટે ખૂબ જ ગતિશીલ રહી છે. આજે આપણી પાસે જે સ્રોતો છે ને તે ગુજરાતથી લઈને દિલ્હી સુધીની ઘટનાઓનો એક રસપ્રદ નકશો દોરે છે. આપણે એક તરફ દેશના હાર્ડવેર પર નજર નાખીશું, એટલે કે આર્થિક માળખાકીય સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા, અને બીજી તરફ દેશનું સોફ્ટવેર, એટલે કે યુવા શક્તિ, જ્ઞાન અને સાંસ્કૃતિક મૂડી એને સમજવાનો પ્રયત્ન કરીશું. ના, આ વાત તમે બહુ સરસ કીધી. હાર્ડવેર અને સોફ્ટવેર. કારણ કે જુઓ, આ ઘટનાઓ છે ને એ અલગ અલગ નથી. એક મજબૂત અર્થતંત્રને સુરક્ષાની જરૂર પડે જ, અને આ બંનેને ચલાવવા માટે ઉર્જાવાન યુવાનો અને નવા વિચારોની જરૂર પડે છે. આજે આપણે આ બધા ટપકાને જોડીને એક મોટું ચિત્ર બનાવવાની કોશિશ કરીશું. તો રાજકોટથી શરૂ કરીએ. બિલકુલ. ચલો રાજકોટથી જ શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11-12 જાન્યુઆરી 2026ના રોજ આ કાર્યક્રમ રખાયો હતો અને પ્રધાનમંત્રીએ પોતે તેનું ઉદ્ઘાટન કર્યું. પણ આ નામમાં રિજનલ શબ્દ પર ખાસ ભાર મુકાયો છે. એનું શું કારણ? આજ તો આ કોન્ફરન્સની સૌથી મહત્વની વાત છે. જુઓ, અત્યાર સુધી વાઇબ્રન્ટ ગુજરાત એક રાજ્ય સ્તરીય, એમ કહીએ કે વૈશ્વિક બ્રાન્ડ હતી. પણ હવે આ વિચારને પ્રાદેશિક સ્તરે લઈ જવામાં આવી રહ્યો છે. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે 12 જિલ્લાઓ છે એમની પોતાની આગવી ક્ષમતાઓ અને જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. એટલે જ એની થીમ હતી રિજનલ એસ્પિરેશન્સ ગ્લોબલ એમ્બિશન્સ. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ. બરાબર. સ્થાનિક સ્તરેથી વિકાસની શરૂઆત કરીને તેને સીધા વૈશ્વિક બજાર સાથે જોડવાનો આ એક પ્રયાસ છે. આ રસપ્રદ છે. તો સૌરાષ્ટ્ર કચ્છ માટે કયા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું? અને આ પસંદગી પાછળ કોઈ ચોક્કસ વ્યૂહરચના દેખાય છે? ચોક્કસપણે. અહીં જે ક્ષેત્રોની યાદી છે ને તે પરંપરા અને ભવિષ્યનું એક સુંદર મિશ્રણ છે. એક તરફ સિરામિક્સ છે, જે મોરબીને કારણે આ પ્રદેશની ઓળખ છે. પછી ફિશરીઝ છે, જે લાંબા દરિયાકાંઠાને કારણે સ્વાભાવિક છે. તો બીજી તરફ ગ્રીન એનર્જી, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈઝ. એક મિનિટ, એમએસએમઈઝ એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, બરાબર ને? હા, એ જ. જે કોઈ પણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય. તો આના પર ભાર મૂકીને આ પ્રદેશના ભવિષ્યને અર્થવ્યવસ્થા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માત્ર ઔદ્યોગિક વિકાસ નથી, પણ એક સ્માર્ટ વિકાસનો રોડમેપ છે. અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી કેવી રહી? એ પણ મહત્વનું હતું. જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશો જોડાયા, જે ટેકનોલોજી અને નવા બજારોના દરવાજા ખોલી શકે છે. આ બધી વાતો અને થીમ તો પ્રભાવશાળી છે, પણ શું આમાંથી કોઈ નક્કર પરિણામ કે જાહેરાત બહાર આવી, કે પછી આ માત્ર એક ચર્ચામંચ બનીને રહી ગયું? તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે, અને તેનો જવાબ છે હા. ખૂબ જ નક્કર જાહેરાતો થઈ છે. 7 જિલ્લાઓમાં, જેમાં અમરેલી, ભાવનગર અને કચ્છ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં કુલ 3540 એકરમાં 13 નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનાવવાની જાહેરાત થઈ. 13 નવી એસ્ટેટ. હા. અને આ માત્ર જમીનના ટુકડા નથી, પણ આધુનિક સુવિધાઓ સાથેના ઔદ્યોગિક પાર્ક છે. આ ઉપરાંત રાજકોટમાં 336 એકરમાં ફેલાયેલા મેડિકલ ડિવાઇસ પાર્કનું ઈ-લોકાર્પણ પણ થયું. પણ સૌથી મોટો આંકડો છે સમજૂતી કરારનો. કેટલા થયા? 1500થી વધુ સમજૂતી કરાર, એટલે કે એમઓયુઝ થયા. 1500 કરાર. આ આંકડો પ્રભાવશાળી છે. પણ ઘણીવાર આવા કાર્યક્રમોમાં થયેલા કરારો જમીન પર કેટલા ઉતરે છે તે એક મોટો પ્રશ્ન હોય છે. શું આ વખતે એ સુનિશ્ચિત કરવા માટે કોઈ વ્યવસ્થા છે કે આ માત્ર કાગળ પરના કરાર ન રહી જાય? આ એકદમ વાજબી ચિંતા છે. અને કદાચ આનો જવાબ આપણને પેલી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેવી જાહેરાતોમાં જ મળે છે. જુઓ, જ્યારે સરકાર પોતે જમીન, પાણી, વીજળી અને લોજિસ્ટિક્સ જેવી પાયાની સુવિધાઓનું નિર્માણ કરે છે, ત્યારે તે રોકાણકારો માટે એક અનુકૂળ વાતાવરણ બનાવે છે. આનાથી કરારોનું વાસ્તવિક રોકાણમાં રૂપાંતર થવાની સંભાવના ખૂબ વધી જાય છે. એટલે આ વખતે માત્ર કરાર કરવા પર નહીં, પણ તેને પાર પાડવા માટેનું માળખું તૈયાર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. હા, એવું જ લાગે છે. સમજી શકાય એવું છે. આટલું મોટું રોકાણ અને વૈશ્વિક ભાગીદારી આકર્ષવા માટે એક પાયાની શરત હોય છે સ્થિરતા અને સુરક્ષા. અને આ જ સંદર્ભમાં ગુજરાતના લાંબા દરિયાકાંઠે થયેલી સાગર કવચ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. બિલકુલ.
વિકાસ અને સુરક્ષા એકબીજાના પૂરક છે. 6-7 જાન્યુઆરીએ ગુજરાત, દમણ અને દીવના દરિયા કિનારે આયોજિત આ કવાયત કોઈ સામાન્ય ડ્રીલ નહોતી. તેનો મુખ્ય હેતુ શું હતો? તો કે ઘૂસણખોરી, દાણચોરી અને ખાસ કરીને આતંકવાદ જેવા જોખમો સામે આપણી સુરક્ષા વ્યવસ્થા કેટલી સજ્જ છે તે તપાસવાનો. અને રસપ્રદ વાત એ છે કે આ માત્ર કોસ્ટગાર્ડની કવાયત નહોતી. ઓહ, તો બીજું કોણ હતું? આમાં નૌકાદળ, વાયુસેના, BSF એટલે કે સીમા સુરક્ષા દળ, સ્થાનિક પોલીસ અને બીજી ઘણી એજન્સીઓએ ભાગ લીધો હતો. તો આનો અર્થ એ થયો કે આ માત્ર દરિયામાં શંકાસ્પદ બોટને પકડવાની કવાયત નથી, પણ એનાથી કંઈક વિશેષ હતું. હા, ઘણું વિશેષ. આ એક સંકલિત બહુસ્તરીય સુરક્ષા કવાયત હતી. આમાં રેડ ફોર્સ અને બ્લુ ફોર્સ એમ 2 ટીમો બનાવવામાં આવી હતી. એટલે એક જાતની મોક ડ્રિલ, ખરું ને? ઘૂસણખોરોની ભૂમિકા ભજવે છે અને દરિયાઈ માર્ગેથી અંદર આવવાનો પ્રયાસ કરે છે, જ્યારે બ્લુ ફોર્સ તેમને રોકવાનો પ્રયાસ કરે છે. આમાં કોસ્ટગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટ અને ચેતક હેલિકોપ્ટર તેમજ વાયુસેનાના વિમાનો દ્વારા હવાઈ નિરીક્ષણ પણ સામેલ હતું. આનો હેતુ એ જોવાનો હતો કે આપણી બધી એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાનપ્રદાન અને સંકલન કેટલું ઝડપી અને અસરકારક છે. એક પ્રકારનો સ્ટ્રેસ ટેસ્ટ કહી શકાય. હા, બિલકુલ સાચું. દરિયાઈ સુરક્ષાની વાત થઈ, પણ જ્યારે આપણે આંતરિક સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે નશીલા પદાર્થોનો પડકાર એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે. આ બાબતે દિલ્હીમાં કોઈ ગતિવિધિ થઈ? હા, જ્યારે આપણે સરહદો સુરક્ષિત કરી રહ્યા છીએ ત્યારે દેશની અંદર યુવાનોને બરબાદ કરતા ડ્રગ્સના નેટવર્કને તોડવું પણ એટલું જ જરૂરી છે. આ માટે 11 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે NCORDની 9મી બેઠક યોજાઈ. NCORD? હા, આ બેઠક ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ માટેના રાષ્ટ્રીય કમાન્ડ સેન્ટર જેવી છે. આ NCORDની રચના થોડી જટિલ લાગે છે. તે કેન્દ્રીય સ્તરથી જિલ્લા સ્તર સુધી કામ કરે છે. તે કઈ રીતે શક્ય બને છે? એની રચના જેની તાકાત છે. NCORDની સ્થાપના 2016માં થઈ હતી અને તે 4 સ્તરીય માળખું છે. તમે તેને એક ચેતાતંત્ર તરીકે કલ્પી શકો છો. કેન્દ્રીય સ્તરે નીતિઓ બને, જે રાજ્ય સ્તરે પહોંચે અને ત્યાંથી જિલ્લા સ્તરે. અને જિલ્લા સ્તરે તેની અધ્યક્ષતા કોણ કરે? જિલ્લા મેજિસ્ટ્રેટ, જેમાં પોલીસ, નાર્કોટિક્સ વિભાગ, આરોગ્ય વિભાગ, બધી સ્થાનિક એજન્સીઓ સામેલ હોય છે. એટલે માહિતીનો પ્રવાહ ખૂબ ઝડપી બને. બરાબર. અને સ્થાનિક સ્તરે તાત્કાલિક પગલાં લઈ શકાય. આ બેઠકમાં 31 મે 2026થી ડ્રગ્સ વિરુદ્ધ 3 વર્ષના એક સામૂહિક અભિયાનની જાહેરાત પણ કરવામાં આવી છે. આ તો સરકારી તંત્રની વાત થઈ, પણ શું આ લડાઈમાં સામાન્ય નાગરિકોની કોઈ ભૂમિકા છે? તેઓ કઈ રીતે મદદ કરી શકે? ચોક્કસપણે. અને અહીં ટેકનોલોજીનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. માનાસ નામની એક રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તરીકે પણ ઉપલબ્ધ છે. અને એનો કોઈ નંબર પણ છે? હા, ટોલ ફ્રી નંબર છે 1933. આ નંબર પર કોઈ પણ નાગરિક પોતાની ઓળખ ગુપ્ત રાખીને ડ્રગ્સની તસ્કરી અંગે માહિતી આપી શકે છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ કે તેનો પરિવાર વ્યસન મુક્તિ માટે મદદ માંગતો હોય તો તેને માર્ગદર્શન અને સલાહ પણ અહીંથી મળી શકે છે. વાહ! આ તો નાગરિકોને માત્ર માહિતી આપનાર નહીં, પણ આ લડાઈમાં ભાગીદાર બનાવે છે. એ જ તો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આપણે અત્યાર સુધી દેશના હાર્ડવેર એટલે કે અર્થતંત્ર અને સુરક્ષાની વાત કરી, પણ આ બધું જેમના માટે છે અને જેઓ આને આગળ લઈ જશે તે છે દેશના યુવાનો. હવે દેશના સોફ્ટવેર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસ. હા, અને સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. તેઓ નૂતન ભારતના સંદેશવાહક કહેવાતા. તેમણે માત્ર આધ્યાત્મિકતાની વાત નહોતી કરી, પણ યુવાનોને આત્મવિશ્વાસ, ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કર્યા હતા. 1893માં શિકાગોમાં આપેલું તેમનું ભાષણ આજે પણ વિશ્વભરમાં યાદ કરાય છે. અને 1985થી તેમની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હા, જેનો હેતુ યુવાનોમાં તેમના વિચારોનો પ્રસાર કરવાનો છે. અને આ જ દિવસે દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026નું આયોજન થયું. સ્રોતો કહે છે કે આ તેની બીજી આવૃત્તિ હતી અને તેની પસંદગી પ્રક્રિયા ખૂબ જ આકરી હતી. 3 લાખ અરજીઓમાંથી 3000 યુવાનો. બિલકુલ. આ કોઈ સામાન્ય યુવા સંમેલન નથી.
આનો હેતુ દેશના ભવિષ્યના નીતિ નિર્માણ માટે યુવા નેતાઓનો એક થિંક ટેન્ક બનાવવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે તે માત્ર ભાષણો પૂરતો સીમિત નથી. તેમાં યુવાનો પાસેથી વિકસિત ભારતના વિઝન માટે નક્કર વિચારો અને સૂચનો માંગવામાં આવે છે. આ કાર્યક્રમમાં મને એક વાત ખૂબ જ રસપ્રદ લાગી. પહેલીવાર વિદેશમાં રહેતા ભારતીય યુવાનો એટલે કે ડાયાસ્પોરા પણ આ સંવાદમાં જોડાયા. આ પાછળનો વિચાર શું હોઈ શકે? આ એક ખૂબ જ દૂરંદેશીભર્યું પગલું છે. અત્યાર સુધી આપણે બ્રેન ડ્રેનની વાત કરતા હતા. હવે આ રિવર્સ બ્રેન ડ્રેન અથવા બ્રેન ગેઇનનો પ્રયાસ છે. વિદેશમાં રહેતા ભારતીય યુવાનો પાસે વૈશ્વિક અનુભવ હોય છે, નવી ટેકનોલોજીનું જ્ઞાન હોય છે અને એક અલગ દૃષ્ટિકોણ હોય છે. તો એમને જોડવાથી બે ફાયદા થાય. હા, એક આપણને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વિચારો મળે છે અને બીજું વિદેશમાં રહેતી યુવા પેઢીને ભારતની વિકાસ યાત્રા સાથે ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે જોડવાની તક મળે છે. આ ઉપરાંત ડિઝાઇન ફોર ભારત અને ટોક ફોર વિકસિત ભારત જેવી નવી સ્પર્ધાઓ પણ યુવાનોને પોતાની સર્જનાત્મકતા અને વિચારો રજૂ કરવા માટે એક મંચ પૂરું પાડે છે. વિચારોની વાત આવે એટલે પુસ્તકોને કેવી રીતે ભૂલી શકાય? એવું લાગે છે કે દિલ્હીમાં આ દિવસોમાં જ્ઞાનનો એક મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો, કારણ કે પ્રગતિ મેદાન ખાતે 53માં વિશ્વ પુસ્તક મેળાનું પણ આયોજન થયું હતું. એકદમ સાચું. અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળાની થીમ પણ ખૂબ જ સમયસર હતી. ઇન્ડિયન મિલિટરી હિસ્ટ્રી, વેલર એન્ડ વિઝડમ એટ 75. આ થીમ ભારતીય સૈન્યના શૌર્ય અને શાણપણની ગાથાઓને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. પણ આ મેળાની 2-3 વાતો ખાસ નોંધવા જેવી છે. કઈ વાતો? પ્રથમ, ઇતિહાસમાં પહેલીવાર આ મેળામાં પ્રવેશ મફત રાખવામાં આવ્યો હતો. ઓહ, આ તો નાની પણ મહત્વની વાત કહેવાય. હા, આ એક સાંકેતિક રીતે ખૂબ મોટું પગલું છે. તે જ્ઞાન અને પુસ્તકોને વધુ લોકો સુધી પહોંચાડવાનો અને તેને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ દર્શાવે છે. બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે કતાર ગેસ્ટ ઓફ ઓનર અને સ્પેન ફોકસ કન્ટ્રી હતા, જે ભારતીય પ્રકાશન જગતને વૈશ્વિક મંચ પૂરું પાડે છે. અને ત્રીજી, એક ખાસ પુસ્તકનું વિમોચન થયું, ધ સાગા ઓફ કુરુડેપ્લી, ધી અનસંગ સ્ટોરી ઓફ 1857. આ પુસ્તકમાં એવું શું ખાસ છે? 1857 પર તો ઘણું લખાયું છે. આ જ તો મુદ્દો છે. આ પુસ્તક 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા પાસાને ઉજાગર કરે છે જે મોટાભાગના લોકો નથી જાણતા. તે સંબલપુર એટલે કે આજના ઓડિશાના વીર સુરેન્દ્ર સાંઈ અને તેમના સાથીઓના બલિદાનની ગાથા છે. એટલે અજાણ્યા નાયકોની વાત. બરાબર. અને આ પુસ્તકનું અનેક ભારતીય ભાષાઓમાં વિમોચન થયું. આ એ વાતનું પ્રતીક છે કે ઇતિહાસ માત્ર દિલ્હી કે મેરઠમાં જ નથી બન્યો, પણ દેશના ખૂણે ખૂણે આઝાદીની લડત લડાઈ હતી. તો આપણે રાષ્ટ્રીય સ્તરની મોટી આર્થિક, સુરક્ષા અને બૌદ્ધિક પહેલ જોઈ, પણ આ બધી મોટી વાતો સામાન્ય લોકોના જીવનમાં સ્થાનિક સ્તરે કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? શું એનું પણ કોઈ ઉદાહરણ છે? ચોક્કસ છે. અને આ માટે આપણે ફરી ગુજરાત તરફ નજર કરવી પડશે. સુરત પાસે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન થયું. આ એક નાની સ્થાનિક ઘટના લાગે, પણ તે મોટા ચિત્ર સાથે જોડાયેલી છે. કઈ રીતે? ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પતંગ મહોત્સવ જેવા આકર્ષણો હતા. પણ એક બીચ ફેસ્ટિવલ આટલો મહત્વનો કેમ? કારણ કે તે સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપે છે. સુવાલી બીચ તેની કાળી રેતી એટલે કે બ્લેક સેન્ડ અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતો છે. આવા ઉત્સવો સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે, સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડે છે અને એક પ્રવાસન સ્થાન તરીકે તે વિસ્તારની ઓળખને મજબૂત કરે છે.